કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સુપ્રીમ કોર્ટનો નવા વકફ કાયદા પર સ્ટે આપવા ઇનકાર. કહ્યું, બંધારણ સંસદને કાયદા ઘડતા અટકાવી શકે નહીં. આવતીકાલે ફરી સુનાવણી. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. શેર બજાર આજે 309 પોઈન્ટના ઉછાળા સાથે 77,000 પર બંધ. દુબઈમાં બેકરીમાં ઘૂસીને પાકિસ્તાનીએ તલવારથી 3 ભારતીયો પર હુમલો કર્યો, જેમાં 2 ના મોત. સાઉદી અરેબે ભારત સહિત 14 દેશોના વિઝા અસ્થાયી રૂપે રોકી દેતા હજ યાત્રીઓમાં ચિંતાનું મોજું. ડોનાલ્ડ ટ્રમ્પે પાછો ચીન પર ટેરિફ વધાર્યો. અચાનક 100% વધારો કરતા 245% ટેરિફ ઠોક્યો. વેપાર અવરોધમાં નવો વળાંક. બાંગ્લાદેશનું આત્મઘાતી પગલું. યુએસ સરકારે ભારતમાંથી દોરા આયાત પર પ્રતિબંધ મૂક્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મુસ્લિમ અનામત મંજૂર નહીં. ભારતે તોડ્યું પાક અને તુર્કીનું સપનું. અમેરિકાના ટેરિફ એટેક દરમિયાન ચીનની પ્રથમ ત્રિમાસિકમાં મોટો વધારો, અનુમાનથી ઘણું આગળ. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો. વધારાનો લાભ 1 જાન્યુઆરીથી મળશે. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.